હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો આજે બનાવી રહી છું ચા અને ભાખરી. તો આ ભાખરીનો લોટ રેડી કરીને રાખ્યો છે અને આ બની રહી છે ચા. તો આ લોટ બાંધીને રેડી કરી દીધો છે અને હવે બનાવીશું ભાખરી. જો ગાઈસ, આ ભાખરી રેડી થઈ ગઈ છે અને હવે મૂકીશું તવી ઉપર ને. જો ગાઈસ, આ ભાખરી રેડી થઈ ગઈ છે અને આ બની રહી છે અને એક બની ગઈ છે. ગણીને 4 ભાખરી બનાવી છે, 2 હનીની અને 2 મારી. અમે ઘી આ યુઝ કરીએ છીએ. મારી બેબીને આ વધારે ભાવે છે. અને કડક મજાની ચા સાથે કડક મજાની ભાખરી. અને હા ગાઈઝ, આ છે લસણની ચટણી. આ બનાવે મારા મહિનો થઈ ગયો તો એ તમે જોઈ લો, એવી ને એવી ફ્રેશ ને ફ્રેશ છે. આવું કંઈક ભાખરીને એવું કરીએ ને તો એ દિવસે થોડી ચટણી લઈએ છે સાઈડ પર. તો આની રેસીપી તમારે જોઈતી હોય તો ચોક્કસથી કહેજો. એકદમ સ્પાઇસી અને મસ્ત હોય છે, જોરદાર લાગતી હોય છે. જો ગાઈસ, તો ભાખરી, લસણની ચટણી ને ચા. ચલો ગાઈસ, આવી જાઓ. લસણની ચટણી ને મસ્ત મજાની ભાખરી ખાવી હોય તો. હેલો ગાઈસ, તો બસ અમે રેડી થઈ ગયા છે. હનીબેન તૈયાર થાય છે મંદિરે જવા માટે. હની, હા, અમે રેડી થઈ ગયા છે. બસ હવે જઈએ છીએ મંદિરે, કારણ કે સાંજે ભજન કીર્તન ને એવું હોય છે તો થોડીક વાર ગણપતિના દર્શન બી થઈ જાય, સાંજે થોડું ચાલવાનું બી થઈ જાય, એટલે બંને જણ જઈએ છીએ રેડી થઈ. ચલો. જો ગાઈસ, આપ તો લેટ થઈ ગયું હતું, અમે લોકો ફટાફટ બસમાં બેસીને આવી ગયા છે. ગાઈસ, અમે લોકો બસમાંથી ઉતરી ગયા છે ફાઇનલી, અને અમે જઈએ છીએ મંદિરે. આજે લેટ થઈ ગયું હતું તો પછી ચાલવાનો કષ્ટ ના કોણી ના ખોટી તરત જ બસ મળી ગઈ અમને. એટલે બસમાં પહોંચવા આવ્યા હતા અને બસ ઉપરવાની જ તૈયારી હતી જસ્ટ, અને અમે લોકો ભાગ્યા. એટલે ફટાફટ અમને બસ મળી ગઈ ફાઇનલી. આમ તો મંદિર બહુ દૂર છે નહીં, અમારા ઘરથી ફક્ત ગાઈસ, અમે અહીંયા બહાર બેઠા છે અને મસ્ત મસ્ત લઈ લે જલ્દી. મસ્ત મસ્ત દાણા છે. પેલી બાજુ લે. તો ગાઈઝ, અમે લોકો મંદિરે જઈને આવ્યા અને પછી અમે લોકો આવ્યા મોલમાં. તો દેખાતું હશે અહીંયા ટોપ ને બધું સારું મળે છે. તો ચલો ગાઈઝ, જોઈએ આપણે. જો ગાઈઝ, તો ગાઈઝ, અમે આમાં જઈને આવ્યા પણ એમાં મજા ના આવી. તો હવે જોઈએ, અહીંયા ઘણા બધા બીજા બધા મોલ છે તો એમાં ટ્રાય કરીએ, એમાં જોઈએ તો ખબર. અહીંયા આ રીતનું પાર્લરનું ને એનું છે, નેલ આર્ટ ને બધું કરાવવું હોય. અહીંયા પાર્ટી વેર છે, મેરેજ પ્રસંગમાં એમાં પહેરવા હોય. અને અહીંયા બધું કિચનનો સામાન છે.
હે ભગવાન પાછી ઘૂસી છે નાઈસ ક્યુટ ક્યુટ અહીંયા નાના છોકરાઓની રમવાની ગેમ્સ ને એ બધું છે બધા અહીંયા રમવા જાય છે સારી છે તો એવું બધું વસ્તુ છે અહીંયા બધું મળે છે સારું એવું તો જોવાય બાકી તમે લોકો ક્યાંથી છો વિડીયો ક્યાં પંડિતજી હવે આપણે જઈશું તો અમે લોકો ફાઇનલી આવી ગયા છે નોર્મલમાં અહીંયા બધી વસ્તુઓ સારી જોવા અને પ્રાઇસ બી નોર્મલ જ હોય છે કે એટલી બધી મોંઘી નથી હોતી તો ગાઈઝ અહીંયા રબર બેન્ડ છે તો મને ગમ્યા ક્વોલિટી પણ સારી છે અને બંને તો પછી મેં કીધું લઈએ અહીંયા છે આ બાજુ ગાઈઝ જો ઇન્ડિયાના ઉલિયા અહીંયા સ્પેનમાં આવવા માંડ્યા છ પણ પ્રાઇસ તો જુઓ €3.40 50-60 ઉલિયા મળો બોલો ગાઈસ આવું છે સ્પેન ત્યારે આમ કહેવાય બધું સસ્તું ને આમ બધું મોંઘું એવું ત્યારે જો ગાઈસ આપણે છે ને ટોપરું ફોડીને કાચલીઓ ફેંકી દઈએ અને આ લોકો જો વેસ્ટમાંથી બેસ્ટ કાચલીઓના વાટકા બનાવ્યા છે કસ્યું છે કારીગરી ખાલી એને ઘસી નાખીને મૂકી દીધો છે એમ ગાઈસ જો આ મને હાથ પકડીને લઈ જાય છે કશું લેવાની ડેટી જુઓ એના જે અમારો નંબર આવી ગયો છે એમાં સિલેક્ટ કરવાનું નહીં કશું સિલેક્ટ કરવાનું જાય गाइस इसने पता है पहली बात थी पता है